નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। જેતપુરમાં બેફામપણે કૂતરાઓનો આતંકને લઈને લોકોમાં રોષ। ઘર પાસે રમતા 5 વર્ષના વધુ એક બાળક પર કૂતરાનો હુમલો। ધોરાજી અને જેતપુરમાં સિંહોના આટાફેરાથી લોકોમાં ભય। પશુઓના મારણની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભય। પોરબંદરમાં જમીન વેચી મારવા મામલે વધુ એક શખ્સની ધરપકડ। ખાપટ વિસ્તારમાં છેતરપિંડી કરનાર શખ્સ સુરેન્દ્રનગરથી ઝડપાયો। પોરબંદરના ખીજડી પ્લોટમાં મારામારી કરનાર શખ્સ ઝડપાયો। ખીજડી પ્લોટ ગાર્ડન નજીક લાવી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન। પોરબંદર જિલ્લાની 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી રાણાવાવ થઈ રહી છે, ત્યારે આ ઉજવણી માટે પૂર્વ તૈયારીઓ આખરી ઓપ અપાઈ ગયો છે, જેમાં જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં રાણાવાવ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું હતું। પોરબંદર જિલ્લા કક્ષાના 77માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય કાર્યક્રમનું આયોજન આ વર્ષે સરકારી વિજ્ઞાન કોલેજ રાણાવાવ ખાતે કરવામાં આવ્યું છે। આ મહત્વપૂર્ણ કાર્યક્રમની અધ્યક્ષતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કરશે અને સવારે 9 વાગ્યે મંત્રીના હસ્તે ધ્વજવંદન કરાશે। આ કાર્યક્રમનું આયોજન શિસ્તબદ્ધ, સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે થાય તે હેતુસર જિલ્લા પ્રશાસન દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા આયોજન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। આ આયોજનના અનુસંધાને તારીખ 25 જાન્યુઆરીના રોજ પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમની ફૂલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું। ફૂલ ડ્રેસ રિહર્સલ દરમિયાન કાર્યક્રમના આરંભથી અંત સુધીના તમામ ઘટકોનું ક્રમબદ્ધ અમલીકરણ કરવામાં આવ્યું હતું। તેમાં મુખ્ય મહેમાનોના આગમન, ધ્વજવંદન, રાષ્ટ્રધ્વજની સલામી, રાષ્ટ્રગાન, માર્ચ પાસ્ટ, પરેડનું નિરીક્ષણ, ડોગ શો, મંચ પરના ઔપચારિક કાર્યક્રમો, ઉદ્બોધન, વિવિધ સરકારી વિભાગોની ઝાંખીઓનું નિદર્શન, ચેક વિતરણ, દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સમાપન પ્રક્રિયા સહિત દરેક મુદ્દાને સમય પાલન સાથે રિહર્સલમાં સામેલ કરવામાં આવ્યા હતા। મુખ્ય કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ અને ડોગ શો રજૂ કરવામાં આવશે, જે પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહેશે। આ ઉપરાંત વિવિધ વિભાગોની વિકાસલક્ષી ઝાંખીઓ, આરોગ્ય, ખેતીવાડી સહિત વિવિધ વિભાગના સ્ટોલ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો જનસામાન્ય માટે ખાસ આકર્ષણ રૂપ બનશે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ડોક્ટર વી.આર. ગુઢાણિયા કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ યોજાયો હતો। પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી તારીખ 25 જાન્યુઆરીના રોજ ડોક્ટર વી.આર. ગુઢાણિયા મહિલા કોલેજ ખાતે કરવામાં આવી હતી, જેમાં મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્યની પ્રેરણાથી તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રથમ વખતના યુવા મતદાતાઓને મતદાર જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીએ મતદાર જાગૃતિના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે યુવા મતદાતાઓ ભારતના ભવિષ્યના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ મતદાર યાદીમાં નામ નોંધણીનું પ્રમાણ વધારવું, યુવા મતદાતાઓને પ્રોત્સાહિત કરવું તથા દરેક વયસ્ક નાગરિકના મતદારને સુનિશ્ચિત કરવો છે। આ પ્રસંગે યુવાનોને મતદાનના મહત્વ તથા મતદાર યાદીમાં નામ નોંધણી અંગે નિર્વાચન આયોગ દ્વારા તૈયાર કરાયેલા માહિતીપ્રદ વિડીયોથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે એસઆઈઆર પ્રક્રિયાની ઉત્તમ કામગીરી બદલ
બીએલઓ તથા બીએલઓ સુપરવાઇઝરોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કેમ્પસ એમ્બેસેડર વિદ્યાર્થીઓ વિવિધ કોલેજના આચાર્યો તથા સુંદર કામગીરી બદલ સ્વીપ ટીમોના સદસ્યોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર વી.આર. ગુઠાણિયા કોલેજ તથા નર્સિંગ કોલેજના અંદાજે 250 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા મતદાર ભરત સંચાણિયા તેમજ અન્ય અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં શ્રી રામદેવજી યુવક મંડળ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરાયું હતું જેમાં નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ત્યારે યુવક મંડળ દ્વારા સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને અઢળક કર્યાવાર પણ આપવામાં આવ્યો હતો પોરબંદર શહેરમાં વિવિધ સમાજ અને સંસ્થા દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે નવા કુંભારવાડા વિસ્તારમાં શ્રી રામદેવજી યુવક મંડળ દ્વારા પણ સતત બીજા વર્ષે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમૂહ લગ્ન ઉત્સવમાં દીકરીઓને દાતાઓના સહયોગથી બેડ અને કબાટ સહિતની અઢળક વસ્તુઓનો કર્યાવાર પણ આપવામાં આવ્યો હતો જગદીશ મોકરિયા રામદેવ યુવક મંડળ પ્રમુખ આપણે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે જેમાં 9 દંપતીઓ આજ પ્રભુત્વમાં પગલાં પાડશે આપણે પોરબંદર જિલ્લાની અંદરથી 9 દંપતીઓ આજે લગ્ન થવાના છે એ બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપણે દાતા તરફથી કરિયાવરું અને 56 આઈટમ મળી ગયેલ છે તો એ બધાનો ખૂબ ખૂબ આભાર દાતાઓ જે રોકડ રકમ આપી ગયેલ છે તે બધાનો ખૂબ ગત વર્ષે પ્રથમ સમૂહ લગ્નની સફળતા બાદ બીજા વર્ષે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં અનેક અગ્રણીઓ મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર જેતપુર શહેરમાં બેફામપણે શ્વાનનું આતંક યથાવત જોવા મળી રહ્યું છે ત્યારે સામાકાંઠા વિસ્તારમાં ઘર પાસે રમતા નાના 5 વર્ષના બાળક પર કૂતરાએ હુમલો કરી બચકા ભર્યા હતા કૃષ્ણ ભાનુબેન નામના બાળક સાથે આ ઘટના બનતા તેણે સારવારમાં ખસેડાયો છે પોરબંદર હોમગાર્ડ્સ જિલ્લાના રાણાવાવ યુનિટના ઓફિસર કમાન્ડિંગ રાજેન્દ્રસિંહ ભીખુભા જેઠવા તેમજ પોરબંદર શહેર યુનિટના પ્લાટૂન કમાન્ડર નિખિલભાઈ જયેન્દ્રકુમાર લુકા અને હોમગાર્ડ સભ્ય જયદીપસિંહ દિલુભા જાડેજાને મુખ્યમંત્રીના વર્ષ 2026ના મેડલ જાહેર થયા છે ત્યારે સ્ટાફ દ્વારા તેમને અભિનંદન પાઠવાયા છે પોરબંદરના કમલાબાગ નજીક એક કાર ચાલકે અચાનક બ્રેક મારતા કારે કાબુ ગુમાવ્યો હતો જેથી આ કાર સ્ટ્રીટ લાઇટ પોલ સાથે અથડાઈ હતી આ ઘટનામાં કારમાં 2 સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો પોરબંદર શહેરમાં અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે પોરબંદર શહેરના કમલાબાગથી નરસણ ટેકરી તરફ જતા રસ્તા પર રવિવારે સવારે એક કાર ચાલકે કોઈ કારણોસર અચાનક બ્રેક મારી હતી જેના કારણે આ કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર આ રોડ પરના ડિવાઈડર પર રહેલ સ્ટ્રીટ લાઇટ પોલ સાથે અથડાઈ સામેના રોડ પર ફંગોળાઈ ગઈ હતી આ ઘટનામાં કારમાં સવાર પિતા પુત્રનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાને લઈને સ્થાનિકો એકત્રિત થઈ ગયા હતા આ ઘટનામાં સ્ટ્રીટ લાઇટ પોલ તેમજ કારને નુકસાન પહોંચ્યું હતું જે મામલે મહાનગરપાલિકાના વીજ પોલને નુકસાન કર્યા અંગેની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર લેહ લદ્દાખ ખાતે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રમતમાં ગુજરાતની આઈસ સ્કેટિંગ ટીમ માટે કુલ 4 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે આ પસંદગીમાં રુદ્ર નિલેશ વાંદરિયાની પસંદગી થઈ છે જે છેલ્લા 8 વર્ષથી રોલર સ્કેટિંગમાં સતત મહેનત કરી પોતાનું તેમજ પોરબંદરનું નામ રોશન કરી રહ્યો છે ત્યારે હવે રુદ્ર વાંદરિયાએ ડિસેમ્બર 2025માં દહેરાદૂન ખાતે યોજાયેલ આઈસ સ્કેટિંગમાં ઓપન નેશનલ ગેમ્સમાં ઉત્તમ પ્રદર્શન આપી અને ખેલો ઇન્ડિયા માટે પોતાની પસંદગી સુનિશ્ચિત કરી છે અને આજે તે ગુજરાત આઈસ સ્કેટિંગ ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે આ પસંદગી માટે તેનો કોચ શબાના પઠાણે રુદ્ર વાંદરિયાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે અને આવનારા રાઉન્ડમાં તે હજુ વધુ ઉત્તમ પ્રદર્શન કરશે તેવી આશા વ્યક્ત કરી છે સાથે સાથે ગુજરાત ટીમના તમામ ખેલાડીઓ તથા માર્ગદર્શન આપનાર તમામ કોચો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર
પોરબંદર ડેપોના કર્મચારીઓએ ફરી એક વખત તેરા તુજકો અર્પણ સૂત્રને સાર્થક કર્યું છે, જેમાં બસમાં એક મુસાફર પોતાની સાથે રહેલું એક કિંમતી મશીન બસમાં ભૂલી ગયા હતા, ત્યારે એસટીના કર્મચારીઓ દ્વારા તેમને પરત આપવામાં આવ્યું હતું. પોરબંદર ડેપોની ઉપડેલી પોરબંદર ભુજ રૂટની બસમાં મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના વતની દર્શનભાઈ રામધરણી નામના મુસાફર મોરબીથી સામખિયાળીની મુસાફરી માટે આવ્યા હતા. આ મુસાફરને તેમની કંપની દ્વારા આપવામાં આવેલું ₹6 લાખની કિંમતનું મેરિએડિન DGPS ટોટલ ટ્રેશર રોડ સર્વે મશીન પણ તેમની સાથે હતું અને તેઓ આ મશીન બસમાં ભૂલી અને સામખિયાળી ઉતરી ગયા હતા. આ બસ ભુજ ખાતે પહોંચતા સુધીમાં આ રૂટની ફરજ પરના ડ્રાઈવર મયુરગીરી આર રામદત્તી અને કંડક્ટર હરપાલસિંહ ચુડાસમાને કોઈ મુસાફર પોતાનું મશીન બસમાં ભૂલી ગયેલ હોવાનું ધ્યાને આવ્યું હતું, ત્યારે આ બાબતની તેમણે ભુજ ટ્રાફિક કંટ્રોલરને તથા મુસાફરને જાણ કરવામાં આવી હતી અને ભુજ ડેપોની ઇન્ક્વાયરી ઓફિસ ખાતે ભુજના ટ્રાફિક કંટ્રોલરની રૂબરૂમાં સહી સલામત રીતે મુસાફરને પરત કર્યું હતું. ત્યારે આ બાબતે પોરબંદર ડેપોના ડ્રાઈવર મયુરગીરી તથા કંડક્ટર હરપાલસિંહની પ્રામાણિકતાને જૂનાગઢ વિભાગીય નિયામક VB ડાંગર દ્વારા બિરદાવાઈ હતી, તેમજ પોરબંદર ડેપો મેનેજર PB મકવાણા, સ્ટેન્ડ ઇન્ચાર્જ HM રૂઘાણી, ATI HR ઓડેદરા તથા પોરબંદર ડેપોના સમગ્ર સ્ટાફ અભિનંદન પાઠવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થામકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં સિંહે પશુનું મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં વિસ્તારમાં સિંહના આટાફેરાથી ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોરાજીના કૈલાસનગરની પાછળ આવેલ વાડી વિસ્તારમાં વહેલી સવારે એક પશુનું મારણ કરવામાં આવ્યું હતું, જેમાં કૈલાસનગરની પાછળ મહેશભાઈ હીરાપરાની વાડીમાં ખેતી માટે ઘણા પશુઓ રાખવામાં આવેલા હતા, ત્યારે વહેલી સવારે સિંહ અચાનક આવી અને એક પશુનું મારણ કર્યું હતું અને આ સિંહ એરંડાની ગાડીમાં મારણની મિજબાની કરી અને તે આરામ ફરમાવી રહ્યો છે, ત્યારે વધુ એક પશુનું મારણ કરવાની તૈયારીમાં હતો, ત્યારે ધોરાજી ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સિંહના સગળ મેળવવા પ્રયાસ કર્યા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. મારું નામ વિઠ્ઠલભાઈ હીરાપરા, ખેડૂત આગેવાન. આજ રોજ ધોરાજીની અંદર મોટી પરબડીનો જે રાજમાર્ગ આવેલ છે કૈલાસનગરની પાછળ ફાટક પાસે, ત્યાં એક વાછડાનું મારણ કરેલું છે સિંહે. અહીંયા કણે રાત્રિના વહેલા આવતા 5 વાગે ત્યારે ખબર પડી કે ભાઈ આ વાછડાનું હાડપિંજર જોઈ અને એવું લાગ્યું કે આ વાછડાને કોઈ માર્યો છે કે શું થયું છે. પછી જે તપાસ કરતા એવું લાગ્યું કે આ તો સિંહે કે દીપડાએ માર્યું હોય. ખરેખર પછી તપાસ ફોરેસ્ટવાળાએ કરી તો ખરેખર સિંહે મારણ કરેલું છે. ત્યારે ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરી, તે પછી પશુ ડોક્ટરોને જાણ કરેલી છે, એ પણ સ્થળ ઉપર આવી ગયા છે અને જે આ PM ના અંતન જે કરવાનું એની કાર્યવાહી આગળની ચાલુ છે. અને ધોરાજીની અંદર જ્યાં રાજમાર્ગ આવેલ છે ત્યાં ભયનો માહોલ ઉભો થઈ ગયો. અહીંથી 2 થી 3 હજાર ખેડૂતોનો અવર જવરનો આ રસ્તો હોય છે, એટલે અત્યારે એકદમ કરફ્યુનો માહોલ છે અને જનાવર અહીંયા પાછળ જ એરંડામાં છે અને ફરતી કરતી કોર્ડન ફોરેસ્ટ વાળાએ કરેલું છે. હીરાપરા મહેશભાઈ, મારી ફાટક પાસે વાડી આવી છે ધોરાજીમાં, કૈલાસનગરની ફાટક પાસે. આજ સિંહ મારું વાછડો મારી નાખ્યો વરદીનો. 30,000ની કિંમતની ગા છે, અત્યારે દોવા નથી દીધું. પછી ફોરેસ્ટ ખાતાને ફોન કર્યું, ફોરેસ્ટ ખાતા આવ્યા, તપાસ કરી, જોયું. અત્યારે સિંહ પાછળ છે, અમે જોઈ આવ્યા, ફોરેસ્ટ ખાતા જોઈ ગયા. શું કહેશો અત્યારે ખેતર આવવામાં બહુ મુશ્કેલી છે. અત્યારે અહીંયા વાડી આવવું હોય તમારે બીક લાગે. છોકરા કેવી રીતે આવી શકે? નજીક જ વાડી, ગામની અડીને જ છે હાવ. સાહેબને અમે રિક્વેસ્ટ કરી તો સાહેબ કે ભાઈ આને અમારે પાંજરામાં ન પૂરી શકી, અમે બનતી કોશિશ કરશું ઈ કે. તો બીજી તરફ જેતપુર શહેરમાં પણ 4 પગાનો આતંક જોવા મળી રહ્યો છે, જેમાં અમરાપર ગામના સિંહોએ 2 ગાય અને 3 વાછરડાનું મારણ કર્યું હતું, ત્યારે આ વિસ્તારમાં પણ સિંહના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. કિશોરભાઈ, અમરાપુરમાં ગઈકાલે 5 થી 6 પશુઓનું મારણ કર્યું. એમાં તમારા જે પશુ હતા, કેટલા પશુ હતા, મારણ કર્યું અને કેવી કોણે મારણ કર્યું? સિંહે મારણ કર્યું. મારા 5 પશુઓ હતા અને રાત્રે કેટલા વાગે સમય હોય એ ખબર નથી. અમે ઉઠીને દોડવા માંડ્યા હતા એટલે રાતના 3નો અંદાજ છે કે 3 ઉપર હોય કે 3 નીચે હોય એ ખ્યાલ નથી. અમે ઉઠીને સીધા દોડવા જ માંડ્યા હતા. અંદાજે કેટલા સિંહો હોય છે? અંદાજે 3 સિંહને તમે તગડ્યા, એકને તગડ્યો આમ રસમડી ધારો અને 2 અહીંથી દોડ્યા, બરાબર. એ અમે દેખા. આગળના કેટલા સિંહ હોય એ ખબર
તમારી પાસે નથી. કુલ કેટલા પશુ હતા, એમાંથી અત્યારે કેટલા પશુનું મારણ થઈ ગયું? મારી પાસે અટાણે 55 માલ હતો, એમાંથી 5 પશુ હોય. અને ગામમાં અન્ય કેટલા પશુઓ નું મારણ થઈ ગયું છે? ગામમાં તો એક ગાને મારી નાખી છે. બરાબર છે. ગામમાં શું માંગ છે? તમારી માંગ શું છે? અમારી માંગ છે કે આ સિંહને હટાવો અને આનું કરો અને અમને કાંઈક સહાય મળે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ 1,42,00,000ની જમીન મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં બોખીરાના 2 બિલ્ડરો સહિત 7 શખ્સોએ આ છેતરપિંડી કરી હતી. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી 3 શખ્સોની ધરપકડ કરી હતી, ત્યારે વધુ એક શખ્સ સુરેન્દ્રનગરથી ઝડપાયો છે. પોરબંદરના ખાપટમાં નાયરા પેટ્રોલ પંપ પાછળ રહેતા અને છૂટક મજૂરી કરતા રામભીબેન વેજાભાઈ ભુવાઈ થોડા દિવસ પૂર્વે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં કેટલાક માથાભારે શખ્સોએ તેના પતિની જમીન વારસાઈ કરાવવાના બહાને વેચી નાખી હોવાનું જણાવી પોલીસની મદદ માંગી હતી. તેમજ જો ન્યાય નહીં મળે તો ઝેરી દવા પી આપઘાતની પણ ચીમકી ઉચ્ચારી હતી. આથી પોલીસે પ્રથમ તેઓની અરજી લઈ આ મામલે તપાસ કરી રામભીબેનને ફરિયાદી બનાવી ગુનો નોંધ્યો છે, જેમાં જણાવ્યું છે કે જનકપુરી વિસ્તારમાં પંચેશ્વર મંદિર પાસે રહેતો દિલીપ હરભમ રાણાવાયા તથા બિલ્ડરો છાયાના રોયલ આર્કેટમાં રહેતા કિશોર હાજા આંત્રોલિયા અને ખાપટ શ્રીજી પાર્કમાં રહેતા આયુષ વિરમ કારાવદ્રા, લાખા અર્જનભાઈ કેશવાલા, દિલીપભાઈ હરભમભાઈ રાણાવાયા, ઇબ્રાહિમ અબુભાઈ લાખા અને વચ્ચી આલા નામના શખ્સોએ સહી કરાવી અને તેમની જમીન વેચી મારી હતી. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી હતી, જે અગાઉ 3 શખ્સો ઝડપાયા બાદ પોલીસે આયુષ વિરમ કારાવદ્રા નામના વધુ એક શખ્સને સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી લીધો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક પરિવારે એક યુવાન પર પૈસાની ઉઘરાણીના મનદુખને લઈને હુમલો કર્યો હતો, જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ખાપટ નાગ દેવતાના મંદિર પાસે રહેતા કટ્ટુ ભૂપત મકવાણા નામના યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેણે મીડિયાને એવું જણાવ્યું હતું કે તેના વિસ્તારમાં રહેતા મનસુખ સવજી વાઘેલા પાસેથી પુત્રીના લગ્ન માટે 3 વર્ષ પૂર્વે તેણે ₹50,000 ઉછીના લીધા હતા. ત્યારબાદ મનસુખ તેનું વ્યાજ પણ વસૂલતો હતો અને તેણે અત્યાર સુધીમાં કટકે મોટા ભાગની રકમ ચૂકવી છે. છતાં પણ ગત તારીખ 22ના રોજ મનસુખ, તેની પત્ની અને તેનો પુત્ર રોહિત ઘરે આવ્યા હતા અને પૈસાની ઉઘરાણી કરી હતી. કટ્ટુ પાસે ₹5,000ના બદલે 3,000 હોવાથી તે રકમ તેને આપી, ત્યારે મનસુખ અને તેનો પરિવાર ઉશ્કેરાઈ ગયો હતો અને કટ્ટુ પર હુમલો કર્યો હતો. આથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. જો કે બનાવના 3 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસે તેની ફરિયાદ નોંધી ન હોવાનું કટ્ટુએ જણાવ્યું હતું અને હુમલો કરનાર પરિવાર દારૂનો ધંધો કરતો હોવાના આક્ષેપ પણ કર્યા છે. હું કટ્ટુ ભૂપત મકવાણા છું. જ્યારે પૈસાની ઉઘરાણી કરવા માટે આવ્યા હતા બધા એ લોકો એના ઘરના કર્યા. મારી પાસે પૈસા પૂરા નતા, થોડાક ઓછા હતા. લોકોએ લીધા નહીં ને આવીને ગાયરું ભેરું મન પડે જાત ઉપર ગાયરું બોલી, અમારી જાત ઉપર ગાયરું બોલી અને મારવા માંડ્યા. સીધો એનો ઘરવાળો મનસુખ સવજી આવી કાઢીને સીધો મોઢામાં ધોકો માર્યો. પછી સીધો એને પકડવા ગયો તો વાહેથી આવીને એના છોકરાએ આવીને સીધો પાઇપ માર્યો માથા ઉપર. હું બેભાન થઈ ગયો. પછી કઈ બીજું શું થયું, મારા છોકરાને, મારી ઘરવાળીને બધાને આવીને ઘરમાં કરીને સીધા મારવા. એક છે રાધા મનસુખ વાઘેલા, મનસુખ સવજી વાઘેલા, એક રોહિત મનસુખ વાઘેલા એનો દીકરો. પૈસા માંગતા હતા ને વ્યાજના ભરતો સિવાયના મેં વધારે દીધા. એ સિવાયનું મેં પાછું ઉદ્યોગમાં પોલીસ સ્ટેશનમાં જઈ કરીને પાછું લખાણ કરી આપ્યું કે મારે તમને દઈ જ દેવા. આજુ છેલ્લા હપ્તામાં મારી પાસે થોડાક ઓછા હતા પૈસા, 5,000 દેવાનો હતો ને એમાં 3,000 હતા. એ લોકોએ 3,000 લીધા નહીં, આવીને ગાયરું ભેરું ને અમારી જાત ઉપર ગાયરું ભેરું દેવા માંડ્યા. સીધા અમને આવીને મારવા માંડ્યા ઘરમાં. 3 વર્ષ પહેલા મારી દીકરી માટે 50,000 રૂપિયા ઉછીનો લીધો હતો. એ પૈસા હજી લગ્ન ભરું. એનો કઈ એને હિસાબ જ ના રાખ્યો. એ અમારા પૈસા ની કે એમાં જમા થાય છે કે તમારા હિસાબ થઈ જાય ને તો તમને કહી.
હું કહું વાંધો નહીં. પછી મને ઘરવાળીને કહેવા માંડી કે તું આનો હિસાબ તો કર, આપણે જાજા દઈ દીધા કે પૈસા. તો મેં કીધું તો અમને કઈ જવાબ દીધો નહીં. ત્યાં કીધું એને કે ભાઈ તું અમારા પૈસા જાજા તને બધે ભરી દીધા છે અમે, તું હવે અમારી ઉપર અમે ધ્યાન રાખ. તો એ કઈ કાનમાં ના લીધું. પછી હું ગયો પોલીસ સ્ટેશને. પછી ત્યાં જઈને લખાયું તો ત્યાં મને પોલીસ વાળાઓ સમાધાન કરાવી દીધું કે આ લોકોને 50,000 રૂપિયા આપી દેજે અને એના હપ્તા તું કરી દેજે. એ પછીના પાછા હપ્તા ભરતો હતો, બધે હપ્તા રેગ્યુલર જ ભરતો હતો, બધે તારીખ છે એના લખાણમાં. અને એમાં આજુ છેલ્લે 3,000 રૂપિયા દીધો ને તો બાંધવા માંડ્યા, મારવા માંડ્યા. ઘેરે આવી કાઢીને સીધે અમને મારી ઘરવાળીને ધમકાવવા માંડ્યા, મારવા માંડ્યા. સીધી એની ઘરવાળી રાધા છે એ આવી કરીને મારવા માંડી, ધમકાવવા માંડી. હું વયસમાં પડ્યો તો આવી કરીને એના ઘરવાળાએ આવીને સીધો ધોકો જ માર્યો મોઢામાં. આ ધોકો માર્યો સીધો. હું આમ જોતો એને પકડવા ગયો તો વાહેથી આવીને એના છોકરાએ આવીને પાઇપ મારી દીધો માથામાં. હું બેભાન થઈ ગયો. પછી મને કઈ ખબર ના રહી, દવાખાને કઈ પૂગી. જેતપુર સિટી વિસ્તારમાંથી ગાંજો ઝડપાયો છે, જેમાં પોલીસે ભુજાધાર વિસ્તારના મહાકાળી ચોક પાસે રહેતી માકીબેન ઉર્ફે મનીષાબેન જાડેજાના મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ત્યાંથી 488 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લઈ આ મહિલાની પણ ધરપકડ કરી હતી. કુતિયાણાના મહિયારી ગામે 2 શખ્સ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા, જેમાં પોલીસે દેવા માલદેભાઈ મુઠવાડિયા અને પરબત ગીગાભાઈ પરમાર નામના બંને શખ્સોને ખરાવડ વિસ્તારમાંથી જાહેરમાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ખીજડી પ્લોટ ગાર્ડન નજીક સરા જાહેર છરી વડે મારામારી થઈ હતી, જે મામલે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે એક આરોપીને ઝડપી લઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોરબંદરના છાયામાં આવેલ રામ હાઉસિંગ સોસાયટીમાં રહેતા અર્જુન હરદાસભાઈ કરચા નામના 21 વર્ષીય યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતાના પર થયેલ હુમલા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે આલય નામના શખ્સ સાથે અગાઉ બોલાચાલી થઈ હતી. બાદમાં સમાધાન થયું હતું. ત્યારબાદ ખીજડી પ્લોટ વિસ્તારમાં મામાદેવના મંદિર નજીક બોલાવી આલય રાજસિંહભાઈ જાડેજા નામના શખ્સે છરી સહિતના હથિયારો વડે માર માર્યો હતો. ત્યારે પોલીસે ભોજેશ્વર પ્લોટ શેરી નંબર 3 માં આવેલ સિલ્વર કોઈન એપાર્ટમેન્ટમાં રહેતા આલય રાજસિંહભાઈ જાડેજા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. જેતપુરમાં બેફામપણે કૂતરાઓનો આતંકને લઈને લોકોમાં રોષ. ઘર પાસે રમતા 5 વર્ષના વધુ એક બાળક પર કૂતરાનો હુમલો. ધોરાજી અને જેતપુરમાં સિંહોના આટાફેરાથી લોકોમાં ભય. પશુઓના મારણની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભય. પોરબંદરમાં જમીન વેચી મારવા મામલે વધુ એક શખ્સની ધરપકડ. ખાપટ વિસ્તારમાં છેતરપિંડી કરનાર શખ્સ સુરેન્દ્રનગરથી ઝડપાયો. પોરબંદરના ખીજડી પ્લોટમાં મારામારી કરનાર શખ્સ ઝડપાયો. ખીજડી પ્લોટ ગાર્ડન નજીક લાવી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન. ફરી મળીશું આવતીકાલે આ જ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.